નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. મોટા સમાચારની વાત કરી. આણંદના વઘાસિયામાંથી ઝડપાયું છે ગેસ રિફિલિંગ કૌભાંડ. સબસિડીવાળા સિલિન્ડરમાંથી કરાતી હતી ગેસની ચોરી. કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરાતો હતો. એસીપીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઝડપી પાડ્યું છે. 478 કોમર્શિયલ સિલિન્ડર સહિત 12,13,000 ની રોકડ જપ્ત થઈ છે. વજન કાંટો, ઇલેક્ટ્રિક મોટર કબજે કરાઈ છે. બીકે ગેસ નામની એજન્સીમાં આ કૌભાંડ થતું હતું. એસીપીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 12 લાખની રોકડ જપ્ત થઈ છે. 478 કોમર્શિયલ સિલિન્ડર જપ્ત કરાયા છે. બીકે ગેસ નામની એજન્સીમાં કૌભાંડ ચાલતું હતું. આણંદના વઘાસીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. સંવાદદાતા બુરહાન ખાન જોડાઈ ચૂક્યા છે. બુરહાન, કેટલી માત્રામાં ગેસ રિફિલિંગ નો જથ્થો ઝડપાયો છે, કેવી કાર્યવાહી? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો વઘાસી નજીક જે બીકે ગેસનું હતું ગોડાઉન, તેની બાજુમાં એક ગોડાઉન ભાડે રાખીને જે સંચાલક હતો તે જે રાધણ ગેસના સબસિડીવાળા ગેસમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરીને એ મોંઘા ભાવે બજારમાં વેચતો હતો. અને તેની આ જે જાણકારી આણંદની એલસીબી પોલીસને મળી હતી ને એલસીબી પોલીસે પુરવઠા વિભાગના નાયબ મામલતદારને સાથે રાખીને છાપો માર્યો હતો. અને ત્યાંથી મોટી સંખ્યામાં સબસિડીવાળા રાધણ ગેસના ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ ગેસ રિફિલિંગ કરવાની મોટરો કબજે કરી છે. હાલમાં પોલીસે આ જે ગેસ ગોડાઉન હતું તેને સીઝ કર્યો છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ આ અંગે ગુનો નોંધવામાં આવશે. જી બુરહાન, આભાર માહિતી બદલ. તો મોટી સંખ્યામાં આ કૌભાંડ જે ઝડપાયું છે, આણંદના વઘાસીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે.